દેશની સૌથી મોટી કૃષિ ક્ષેત્રની સહકારી સંસ્થા ઇફકોમાં આવ્યો ડોક્ટર ઉદય અવસ્થીના 4 દશકના શાસનનો અંત। ઉદય અવસ્થીના સ્થાને હવે કેજે પટેલને બનાવાયા નવા એમડી। બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઈલમાં બ્લાસ્ટ, પગના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ। રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા હાઈકોર્ટનો આદેશ। રેકોર્ડિંગ અને સ્ટોરેજની ક્ષમતા અંગે રિપોર્ટ કરવા સૂચના। છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં રખડતા ઢોરનો ત્રાસ, ઓપીડીમાં જોવા મળ્યા રખડતા ઢોર, દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ પરેશાન। ભારતીય શેર બજાર પર ટ્રમ્પના ટેરિફની અસર નહીં, કારોબારના અંતે માર્કેટમાં રિકવરી। સેન્સેક્સ 296 પોઈન્ટ વધી 81,186 પર બંધ, નિફ્ટીમાં પણ સામાન્ય ઘટાડો।